સમાચારોમાં આગળ વાત કરીએ તો લખનૌની ઘટના બાદ હવે સુરતમાં એક્શન મોડ જોવા મળ્યો. લખનૌની ઘટના બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં આવી. ત્યારે ફાયર વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું. સુરતમાં શાળામાં અને કોચિંગ સેન્ટરમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું. ફાયર સેફટી સાધનો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ત્યારે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરત ખાતે અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જી દીપક, લખનૌમાં જે ઘટના બની ત્યારબાદ હવે ફાયર વિભાગ ક્યાંક એક્શનમાં જોવા મળ્યું અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કેવું ચેકિંગ, શું વ્યવસ્થા? જી બિલકુલ, વાત કરીએ સુરત શહેરની વેસુ વિસ્તારમાં વીઆઈપી વિસ્તારમાં છે જે લોટર ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં ચેકિંગ કરવામાં છે. ખાસ કરીને જોઈ શકાય જે ફાયર વિભાગની ટીમો છે અહીંયા પહોંચી ચૂકી છે અને જે ચેકિંગ હાથ ધરે છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે લખનૌની ઘટના બની હતી તે બાદ જે સુરત શહેર ફાયર વિભાગ એક્ટિવ મોડમાં આવ્યું છે, એક્શન મોડમાં છે. ખાસ કરીને લોટર સિટર ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે તેમાં ચેકિંગ કરે છે. એમની જોડે સીધી વાત કરશું. સર, શું કહેશો લખનૌની આટલી મોટી ઘટના બાદ સુરત ફાયર વિભાગ છે એક્શન મોડમાં નીકળી છે? મારું નામ કિશોર પટેલ છે, વેસુ ફાયર સ્ટેશન સબ ફાયર ઓફિસર. અમે એસઓપી ના આધારે દર 6 મહિનામાં ચેકિંગ કન્ટિન્યુ ચાલુ જ છે દરેક ઝોનમાં. અને અત્યારે લખનૌમાં જે બનાવ બની ગયો છે એને લીધે અમારું ફાયર વધારે બધું એલર્ટ છે. ખાસ કરી આ સ્કૂલમાં કેવી રીતે સંખ્યા છે અને કેવી રીતે ફાયર બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે? બધા છે કે એક્સપાયર છે, કઈ જાણકારી મળી? ના, અત્યારે બધી સિસ્ટમ ચાલુ છે અહીંયા, એવું જાણવા મળેલ નથી. અને દરેક જગ્યા પર સિસ્ટમમાં હેડન બરાબર છે, સ્મોક ડિટેક્ટર છે, પછી ઇમરજન્સી એક્ઝિટ છે, સ્પ્રિંકલર વગેરે દરેક સિસ્ટમ રાખેલી છે. આ નાના નાના છોકરાઓ છે જે હિસાબે લખનૌમાં ઘટના બની એના પહેલા જે સુરતની તક્ષશિલા બની હતી એ ના બને તે માટે શું સાવચેતી રાખવામાં આવે છે? એ બાબતે તો અત્યારે અમારી પાસે જે જગ્યા ઉપર અમે સ્કૂલમાં ચેકિંગ કરીએ છીએ એક્ઝિટ મેઇન છે કે કદાચ કોઈ બનવાકર બની તો છોકરાઓ બીજી તરફથી નીકળી શકે. એ એક્ઝિટ ના હોય તો અમે તાત્કાલિક એમને એનઓસી આપીએ છીએ, પણ બને ત્યાં સુધી તે લોકોને એક્ઝિટ તરફ ક્લિયર જ હોય છે. સાહેબ, જે હિસાબે તક્ષશિલા બની હતી કે જે આગ લાગી ત્યાં બધા છોકરાઓ છે એ બાથરૂમમાં ઘૂસી ગયા હતા, અહીંયા એવું કઈક સુવિધા છે જે લોકો બહાર નીકળી શકે બાથરૂમમાંની અંદર નહીં ભાગી શકે એવું કઈક? ના, એવું તો અત્યારે જાણવા મળે નથી. બિલકુલ, આ સુરત શહેર ફાયર વિભાગના અધિકારીઓ સાથે વાત કરીએ છીએ કે ખાસ કરીને જે અહીંયા સ્કૂલને અધિકારીઓ પણ છે, સ્કૂલના લોકો પણ એમની જોડે વાત કરશું. આપની સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું શું ખામીઓ કાઢવામાં આવી? હજુ સુધી તો એવું કઈ ખામી નથી એવી કે અમે એટલા એલર્ટ રહે છે કે અમને ખબર છે કે સુરત બહુ મોટું શહેર છે, કઈ ના કઈ નાનું મોટું સાંભળવા મળે છે, પણ અમે છે ને એને જોઈને અમે ટોટલ વસ્તુ અમે છે ને એક્ઝિટ મતલબ વ્યવસ્થિત રાખી છે. કોઈ બી વસ્તુમાં અમે ખામી રાખી નથી, કેમ કે અમને બી ખબર છે કે નાના નાના ભૂલકાઓ અમારા ત્યાં ભણે છે. અમારી બી જવાબદારી બને છે કે એમને પ્રત્યે અમને લાગણી કઈ બી વસ્તુમાં અમે જરા બી કઈ લાગે ને અમે તરત નવી વસ્તુ લાવીને વસાવી દઈએ છીએ. અને નજીક જ 2 કિલોમીટર બી નથી, અમારા નજીક જ ફાયર સ્ટેશન છે. ત્યાંથી સાહેબો આવીને અમને ગાઈડ કરે છે કે ભાઈ તમારે આ વસ્તુ નાખો, તે વસ્તુ તો તરત અમારા મેનેજમેન્ટ અમને કહે છે, અમે મેનેજમેન્ટને કહે છે તો તેને અમે તરત વસ્તુ અમને આપી દે છે. અને અમે બધી વસ્તુ અમારી ક્લિયર જ છે, બધું કઈ મૂક્યું છે. હવે અલાર્મ છે, બોટલો છે, પછી એક્ઝિટમાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ બધી મૂકી છે. અમે એવી વસ્તુમાં મતલબ કઈ વસ્તુની કમી નથી મળતા, ટોટલ વસ્તુ છે. બિલકુલ, આ લોટલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે જેના સંચાલક અને જે અધિકારી હતા, ખાસ કરીને જે ફાયર વિભાગના અધિકારીઓ છે એ પણ અહીંયા પહોંચે છે. ખાસ કરીને વાત કરીએ જે હિસાબે લખનૌમાં મોટી ઘટના બાદ સુરત શહેરના ફાયર વિભાગ છે જે એક્ટિવ મોડમાં, એક્શન મોડમાં જોવા મળી રહી છે. દરેક ટ્યુશન ક્લાસીસ, દરેક સ્કૂલના દરેક કોચિંગમાં જઈને ચેકિંગ કરી રહ્યા છે, જેમાં ફાયર સિસ્ટમ છે કે નહીં, એમાં એક્ઝિટ ને જે બરાબર છે કે નહીં, એક એક વસ્તુ ચેક કરીને જેના નથી એને નોટિસ પણ આપવામાં આવી રહ્યું છે, જેના છે એને ચેકિંગ કરીને પૂરતા વ્યવસ્થા રાખવા માટે સૂચના પણ આપવામાં આવી રહ્યું છે. જી દીપક, આપનો આભાર.